પોગી ગયા છે મહાકાળી માના મંદિરે। જો આ ગુફા છે ભાઈ, જૂનાગઢમાં પહેલી વાર ભાઈ આપણે વ્લોગમાં એક્સપોર્ટ કરી છે કાળકા માની ગુફા। એ તે ગુરુ દત્તાત્રેયનું જ્યાં પ્રસાદી મળે છે ને એની પાછળથી આવવાનો રસ્તો છે। એટલે જો અહીંયા કણે આ ભાઈ રસ્તો જો કાળકા માનું ખપ્પર છે ભાઈ, અહીંયા મહાકાળી માનું ખપ્પર જો આ ધૂણો છે, ત્રિશુલ, અહીંયા શિવલિંગ હોતન છે, આ છે કાળકા માનું ખપ્પર। જો સામે તમને માતાજી દેખાતા છે, જો આ છે માતાજી કાળકામાં। તો ફાઇનલી આપણે ઘણી મહેનત કરી, કષ્ટી કરી, પણ કાળકા માના દર્શન તો આપણે થઈ ગયા છે। પહેલી વાર ભાઈ આપણે વ્લોગમાં એક્સપોર્ટ કર્યું છે આપણે। તો વિડીયો જોઈજો અને વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જો તમે ખાલી લે બેઠા બેઠા દર્શન કરી લો। જય કાળકામાં। આ શિવલિંગ છે ને, આ કાળકામાનું મંદિર કંઈક આ રીતે છે। અહીંયા બધો નજારો જુઓ। आज तो धन्य थी जा काळका में साक्षात दर्शन आप्या घणी कसोटी करी पण छेवटे આપણે દર્શન કર્યા। तो फाइनली बधाए दर्शन करी लीधा छे। अहींथी ઝાળવેક દઈને નીચે ઉતરવાનું છે। રસ્તો જો ખાલી કાળકામાં ભાઈ એનો અમને દર્શન તો મળ્યા, લાભ તો મળ્યો છે ભાઈ। માનો દર્શન કરવાનો લાવો મળ્યો। અહીંયા લગીને આવ્યા લગભગ 5-6 કિલોમીટર લગભગ અમે હાલ્યા છીએ જંગલમાં, પણ હવે અત્યારે અહીંયા કઈ દેખાતું નથી કુંભના લીધેથી, નકર તમને દેખાડે ક્યાંથી અમે આવ્યા છીએ। તો હવે પાછા હાલ્યા જઈએ છે, દર્શન કરી લીધા છે માના। જાળવીને ભાઈ હાલજો હવે। એ માં એ કાળકામાં અને આપણે આમ બહુ આગે ગયા હતા આ ડુંગર ઉપર। આ ગિરનાર છે ગુરુ દત્તાત્રેય, એની પાછળ ગયા હતા આપણે। જોવો તમે ખાલી આ છે ગુરુ દત્તાત્રેય અહીંયા ઠેઠ, એની પાછળ આપણે આ બાજુ ગયા હતા। એટલે ટૂંકમાં ઘણ ખરા આપણે આગળ વ્યાયા છીએ। અત્યારે ખુલ્લું થયું છે થોડુંક આમ વેધર, એટલે દેખાય એવું થયું છે। આમ જોવો તમે ખાલી तो भाई जो आम छेल्ली टेकरी देखाय ने पाछळ अमे अहींया ठेठ गया था भाई। काळकामानुं खप्पर अहींया ठेठ छे। એટલે આ જોવો હજી આ બાજુ ઘણું બાકી છે અમારે હાલવાનું। તો અત્યારે આટલે પૂજા છે, અડધું હજી લગભગ હાલ્યા નથી પાછા રિટર્ન અત્યારે દર્શન કરીને કાળકામાના નીકળી ગયા છે। ઓલા બધા આગળ હાલ્યા જાય છે, હું એક જ પાછળ છું। તો ફટાફટ એને હાર્યા થઈ જાઉં
અત્યારે ચોમાસાની મોસમ છે ને એટલે થોડુંક ભેજ આ બધું પલ્લી ગયેલું છે એટલે લપટણું છે જાળવીને બધા આર્યા થઈ ગયા છે પાછા. તો ફાઇનલી એટલે કંઈક પૂજા છે, બધા થાકી ગયા છે. એક કોરો લઈ લેવી આયા, એક વિહામાં કરવી પડે. પછી જે તો જુઓ અહીંથી ઠેઠામાં ઉપર જવાનું છે, ઠેઠ ઉપર આમ ઠેઠ જતા આગા ડુંગરે. આ પૂજા હવે થોડોક કોરો ખાઈ લેવી ને પછી પાછા ચડવા મળ્યું. જે તો અહીંથી આમ ઉપર જવાનું છે, તમને દેખાડું. જો હામ મેં ઠેઠથી આવ્યા છીએ, છેલ્લી ટોકરી જે દેખાય ને આ ટોકરી ઠેઠ ગયા હતા અમે દર્શન કરવા. કાળક્યામાનું ખપ્પર અહીંયા ઠેઠ છે. આ વ્યૂ જોવો બધે. ખાયડું તેવી છે ભાઈ. વિડીયો જોતા રહ્યો મજા જ આવશે નકરી. હજે તો જોવો આ બધું એડવેન્ચરમાં નીકળી ગયા છે. આમ ગણો ને તો આ તમે એક પરિક્રમા કરી નાખી હોય ને એટલું હાલ્યા છે. આખી પરિક્રમા પાર કરી હોય ને એટલું. જો અહીંયા કાળક્યામાં ખપરે ન આવ્યા હો તમે તો આમ ઠેઠ ગુરુ દત્તાત્રેયથી ઠેઠ અમે નીચે ભવનાથમાં પૂગી જાત. એટલું આ બાજુ થઈ ગયું. પણ ભાવ છે ને ભાઈ કાળક્યામાંનો દર્શન કર્યા. ફાઇનલી પૂગી ગયા છીએ આપણે, પાછા બહાર આવી ગયા છીએ. મહાકાળી માના ખપરે ગયા હતા, દર્શન કર્યા મહાકાળી માના. એટલે હવે પૂગી ગયા છીએ. અહીંયા છે ગેટ ગુરુ દત્તાત્રેય જવાનું. અહીંયા છે ભોજનશાળા અન્નક્ષેત્ર. તો તમને એક વસ્તુ દેખાડું. અમે તો અત્યારે થાકી ગયા છીએ, કાંઈ નથી ને અમારી પાસે વજન, તોય થાકી ગયા છે. હાલી નહીં થશે. હવે આ ભાઈ જો કેટલી મહેનત કરે છે. બે ગેસના બાટલા લઈને આવે ભાઈ. ધન્યવાદ છે ભાઈ આ ભાઈને. જો તમે ખાલી ધન્યવાદ છે ભાઈ ને ભાઈ. આ એમ નામ છે ને તોય મોતિયા મરી ગયા, મમરા ભરાઈ ગયા બધાને. તો આ છે ગોરખનાથજીનું મંદિર. આપણે અંબાજીથી નીચે ઉતરી ગયા છીએ અને અત્યારે વેધર મસ્ત થઈ ગયું છે. તમને દેખાડું કાંઈક વ્યૂ જોવો અત્યારનો. જોવો વ્યૂ, મસ્ત વ્યૂ છે. જય ગિરનારી ઓ દરબાર. જો ભાઈ દાદાએ દર્શન દીધા ભાઈ ભોળિયાનાથે. હર હર મહાદેવ મહાદેવ. ગૌમુખી ગંગા પાસે જે ભોળાનાથ છે ને દાદાએ દર્શન આપ્યા. જો સાક્ષાત. ખોટી વાડે નહીં.
તો ફાઇનલી પગું આવ્યા છે નીચે. હવે આપણે તો ખાલી 50 પગથિયા જેવું વધ્યું છે. આ 50 પગથિયા ઉતરી જાય એટલે આપણે ઠેઠ પૂગી જઈશું ભવનાથમાં. હવે આપણે ભવનાથમાં આવી ગયા છીએ અને આપણે સવારે ઘરેથી નીકળ્યા હતા 5:30 વાગે અને અત્યારે વાગી ગયા છે 4:45. તો 4:45 આપણે નીચે ઉતરી ગયા છીએ. હવે આ જો આ છે ભવનાથ. હવે જવાનું સીધું ગાડી આપણે. સિંગ શેકાઈ ગઈ જો. ઉપાડો દરબાર. દરબાર ઉપાડી જો. કેમ છે દરબાર? રેડી? તો ગાડીમાં બેસી ગયા છીએ આપણે હવે. અને હવે આપણે નીકળી ગયા છીએ ઘર બાજુ જવા માટે. તો જોવો અત્યારનો કંઈક નજારો. અત્યારે વાગ્યા છે 5:30. વાગી ગયા છે 8:15 અને આપણે પૂજી ગયા છે જસદણ. તો હવે ખાવાનો ટાઈમ થઈ ગયો છે. તો આ જસદણમાં જો ભાઈ નવું બન્યું છે પટેલ શાક સાપડી. આ ટેસ્ટ કરવી, શાક સાપડી ખાવી. હવે એવી શાક સાપડી છે અહીંયા. ફાઇનલી આવી ગઈ છે આપણી શાક સાપડી. આમાં છે શાક, આ છાશ. હવે જમી લેવી. તો આપણે જમી લીધું છે અને હવે જતા રહી આપણી ગાડી. આ રે આપણી ગાડીમાં જઈને બેસી જઈએ અને હવે જવા દેવી સીધા ઘરે. થાક્યા છીએ એટલે હવે સીધા ઘરે જ જવા. તો ફાઇનલી આપણે પૂગી ગયા છીએ ઘરે. ગિરનાર બહુ મોજ કરી. આજ માટે આટલું જ. તે મળવી એક નવા બ્લોગ સાથે.